ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે। કેન્દ્ર સરકારે જાહેર કરેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રોગ્રેસ રિપોર્ટના આંકડાઓ ટાંકીને કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની હાજરી ચિંતાજનક છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ ગુજરાતમાં માત્ર 50.82% વિદ્યાર્થીઓ જ ધોરણ 12 પૂર્ણ કરે છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાએ પણ વિદ્યાર્થીઓની હાજરીનો દર નોંધપાત્ર રીતે ઓછો છે। પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં પણ પ્રવેશના આંકડાઓ સંતોષકારક નથી, તેમજ ધોરણ 3, 6 અને 9ના વિદ્યાર્થીઓ ભાષા અને ગણિત જેવા વિષયોમાં પણ પાછળ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। આ મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પાસેથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। દ્વારા જાહેર કરવામાં આવ્યો એને ગુજરાત રાજ્યના ગુજરાત મોડલની ગુજરાતના એજ્યુકેશન મોડલની પોલ ખોલી નાખી। પ્રોગ્રેસ રિપોર્ટમાં જે આંકડા દર્શાવે છે એ આંકડા સ્પષ્ટ એવું દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં 49% જેટલા બાળકો ધોરણ 12 પૂરું કરી શકતા નથી। એમના આંકડા મુજબ ધોરણ ગ્રેડ 12 કમ્પ્લીટ કરનારા બાળકોની સંખ્યા જે છે એ 50.82% છે। સાથે સાથે ચોંકાવનારા અલગ અલગ જે આંકડાઓ છે કે જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહી શકાય હાયર સેકન્ડરી એજ્યુકેશનમાં એ ગુજરાત રાજ્યનો 47.3% છે, એટલે કે 52% જેટલા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરીમાં પ્રવેશ પણ નથી। રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વકીલ રવિ વાઘેલા સાથે થયેલા અયોગ્ય વર્તનના મામલે વિવાદ વકર્યો છે। વકીલ રવિ વાઘેલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશનના સ્ટાફ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં તેમણે પોલીસના વર્તન સામે સવાલો ઉઠાવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટ બાર એસોસિએશને આક્રમક વલણ અપનાવ્યું છે અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે। બાર એસોસિએશને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જવાબદાર સ્ટાફ સામે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। રવિભાઈ વાઘેલાને પોલીસ દ્વારા માર મારવામાં આવેલો હોય અને ખોટી રીતે ધોતકારેલો, તેમ છતાં રવિભાઈ વાઘેલા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ખોટો ગુનો દાખલ કરેલો, જેથી હાલની પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી તેમજ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દવે સાહેબને બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરેલ, પણ તેઓ કોઈ અમારી રજૂઆત સાંભળેલ નહીં અને કોઈ નિરાકરણ લાવેલ નહીં, જેથી હાલ કમિશનર સાહેબને મળવા આવેલ।